ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયનો ગ્રામ્ય પ્રવાસ માસિક 3 થી 4 નાના ગામડાઓનો પ્રવાસ કર્યો। આજે કોડીનાર તાલુકાના નાના એવા બાવાના પીપળવા ગામનો પ્રવાસ કર્યો છે। પ્રવાસ દરમિયાન ગામડાઓની મુલાકાત, રેકોર્ડોની તપાસ કરાઈ છે। ગામડાઓના રેકોર્ડની તપાસ બાદ ગામના સરપંચ, સભ્યો અને ગામ લોકો સાથે વાર્તાલાપ કર્યો છે। વાર્તાલાપ દરમિયાન ગામના લોકોની સમસ્યા સાંભળી નોંધ કરાઈ છે। જ્યારે કલેક્ટર લોકો વચ્ચે કહ્યું કે કોઈ પણ સમસ્યા હોય મારી પાસે આવજો, પણ સમસ્યા બિનરાજકીય હોવી જોઈએ। સાથે જ પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરાયેલી કામગીરીને લઈને કહ્યું કે જિલ્લાભરમાં કાયદા અનુસાર કામગીરી કરવા પાત્ર હશે તે તમામ કામો કરવામાં આવશે। આ એક રૂટીન મુલાકાત હતી। ગામના પ્રશ્નો, ગામનું રેકર્ડ, આ તમામ બાબતો ચકાસવા માટે હું આવેલો હતો। અને એક રૂટીન પ્રકારની મુલાકાત હતી, જે હું દર મહિને લગભગ 3 થી 4 ગામમાં જિલ્લામાં જઉં છું। આજે આ ગામ બાવાના પીપળવા ગામે આવેલા હતા અને રેકર્ડ જેવું સરપંચશ્રી સાથે, ગામના લોકો સાથે વાટાઘાટો, વાતચીતો કરી અને જે નાના મોટા પ્રશ્નો ગામના હતા તેનાથી અમે અવગત થયેલા।